દ્વારકાના ભાટિયા બોગાત હાઈવે પરના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાકને હવે વ્યાપક નુકસાની છે। ખેડૂતોએ જેસીબીની મદદથી પાણી નિકાલની કામગીરી કરી છે। પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। વરસાદ આવ્યો, જગતનો તાત ખુશ થયો, પરંતુ એ અતિવૃષ્ટિની પરિસ્થિતિના કારણે જગતનો તાત હવે ચિંતિત છે। કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। જે મેઘરાજાની રાહ ખેડૂતો આતુરતાપૂર્વક જોઈ રહ્યા હતા, તે મેઘરાજાએ છેલ્લા 48 કલાકમાં ધોધમાર વરસાદ વરસાવી દેતા ખેતરોમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ પેદા કરી દીધી છે। ત્યારે આપણી સાથે સ્થાનિક ખેડૂતો જોડાયા છે। ભોગાત ગામના ખાસ કરીને છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। આપ પાણીનો નિકાલ કરી રહ્યા છો, શું પરિસ્થિતિ છે અહીંયા? પરિસ્થિતિમાં એવું છે કે બધા ખેતરો અત્યારે ભરપૂર છે, પાક નિષ્ફળ જાય એમ છે, એટલે અમે અહીંયા પાણીનો નિકાલ કરી રહ્યા છીએ। વરસાદ સતત પાણી ભરાયેલા છે। આ 5 દિવસથી પાણી સતત વાડીમાં પાણી ભર્યા છે। તો ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોના ખેતરોમાં પાણી જઈ રહ્યા છે, જેનો નિકાલ ખેડૂતો કરી રહ્યા છે। કયા પાકનું વાવેતર કર્યું હતું ને કેવી નુકસાની છે? અત્યારે ફૂલ નુકસાની છે। આ પાણીને PW ની કારણે નુકસાની છે, નકર 1 રૂપિયાની નુકસાની નથી। પાણી જો ખોલી નાખે PW તો નુકસાની નથી। 5 દિવસ ત્યાં પાણીમાં બૂઢ છે વાડી। તો ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલ જે થવો જોઈએ તે નથી થઈ રહ્યો। આપના ખેતરમાં આ ધસમસતા પાણીના પૂર વહી ગયા હતા। આ રાત્રિના સમયે જ્યારે તમારા ખેતરોમાંથી આ પાણી વહ્યા હતા, કેવી નુકસાની હતી ને કેવી ઘરમાં હાલાકી પડી હતી? મારે તો બહુ નુકસાની આવી છે, બધું ધોવાઈ ગયું છે, માંડવી ને બાજરી ને બધું, અને ઘરમાં જીરું ભરેલું હતું એમાં પણ પાણી ફરી વળ્યા છે। તો કેવી નુકસાની છે? નુકસાની બહુ અતિ નુકસાની છે। પાકમાં પાણી ફરી વળ્યા હતા? મગફળીમાં પાણી ફરી વળ્યા છે, બાજરીમાં ફરી વળ્યા છે, અને ઘરમાં જીરું હતું એ બધું પલળી ગયું છે। હાલ ખેડૂતોની સ્થિતિ શું છે? ખેડૂતોની સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે સાહેબ। અત્યારે ખેડૂતોને આ સાર્વજનિક જમીન જે છે એ બધી બંધ પડી છે। કોઈ આવીને અધિકારી ખાલી કરવા આવતો નથી। ખુદ ખેડૂત અમે ખાલી કરીએ છીએ અમારે ખર્ચે, કોઈ અહીં ખાલી કરવા આવ્યો નથી। આજ 5 દિવસથી અમારી પાસે અરજીઓ છે, બધું છે, કોઈ જવાબ દીધો નથી। પાણીનો નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ વરસાદી પાણી છે તે તારે તરફ ફરી વળ્યા હોય ત્યારે ભાટિયા ભોગાત ગામને જોડતા મુખ્ય માર્ગ પર ભોગાત સીમ વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બની છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।